બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ધાનેરા તાલુકાની 5 જિલ્લા પંચાયત બેઠકો પર કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેસરીઓ લહેરાવવા જીતનો મંત્ર આપ્યો છે। બનાસકાંઠાના ધાનેરા પંથકમાં અત્યારે રાજકીય માહોલ પૂરેપૂરો ગરમાયો છે। આગામી સમયમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આજે સવારથી સાંજ સુધી ધાનેરા તાલુકાની 5 મહત્વની જિલ્લા પંચાયત બેઠકો વાલેર, ધાખા, જડિયા અને થાવર ખાતે રૂબરૂ મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે મેરેથોન બેઠકો યોજી હતી। આ બેઠકોમાં માત્ર સંગઠનના હોદ્દેદારો જ નહીં પણ સંભવિત ઉમેદવારોની હાજરી પણ સૂચક માનવામાં આવી રહી છે। નોંધનીય છે કે ધાનેરા મતવિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ત્યાં કોંગ્રેસ અથવા અપક્ષનો દબદબો રહ્યો છે। આ વખતે આ ગઢમાં ગાબડું પાડવા માટે ભાજપ પ્રમુખે કાર્યકર્તાઓને ગામે ગામ જઈને સંગઠન મજબૂત કરવા હાકલ કરી છે। સભામાં હાજર કાર્યકર્તાઓના ઉત્સાહને જોઈને ભાજપ પ્રમુખે આગામી ચૂંટણીમાં ભગવો લહેરાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ખાસ કરીને થાવર બેઠક પર આદિવાસી સમાજના અગ્રણી અમથાબાઈ ભીલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાતા પક્ષની તાકાતમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ચૂંટણીના રણશિંગા ફૂંકાતા પહેલાની આ કવાયત ધાનેરાના રાજકારણમાં નવા સમીકરણો રચશે તે નક્કી છે। ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા સમગ્ર જિલ્લાની અંદર જિલ્લા પંચાયત સીટ વાઇઝ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે સંવાદ બેઠકનું આયોજન રાખવામાં આવ્યું છે। આજ સવારમાંથી ધાનેરા તાલુકાની આવતી તમામે જિલ્લા પંચાયત સીટો પર ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાગ લઈ રહ્યા છે। મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી એ હર હંમેશા પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી રહી હરેક સુખ દુઃખમાં પાર્ટીના કાર્યકર્તાઓ લોકો વચ્ચે રહી લોકોના પ્રગતિ થાય, જનહિતને જનકલ્યાણના કામો થાય એ માટે કામ કરે છે। આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે। બનાસકાંઠા જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને। ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત બન્યા પછી આ વિસ્તારમાં જનહિત જનકલ્યાણના કામોને વધારે ગતિ આપી શકાય એવા ઉમદા હેતુસર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જનતા જનાર્દનના આશીર્વાદ થકી આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જલોદ વિજય થાય એ માટે દરેક ઘર ઘર સુધી પહોંચવાનું કામ કરશે। દરેક ઘર ઘર સુધી પહોંચી રાજ્ય સરકારને રાષ્ટ્રીય સરકારની જે જનહિત જનકલ્યાણની યોજનાઓ છે એના માધ્યમથી લોકોનો ઉત્કર્ષ વિકાસ થાય એ માટે અમારા કાર્યકર્તાઓ કામ કરશે। ધાનેરા ભાજપના આગેવાન ભગવાનદાસ પટેલ અને તાલુકા પ્રમુખ રમેશભાઈ રોજે પણ ગામે ગામ ફરીને સંગઠનને ધારદાર બનાવવાની કામગીરી હાથ ધરી છે। થાવર ગામ ખાતે યોજાયેલી સભામાં ભાજપના મોવડી મંડળે પક્ષની મજબૂતી પર ભાર મૂક્યો હતો। બેઠકોના દોર બાદ જિલ્લા પ્રમુખે એશિયાની સૌથી મોટી દૂધ મંડળી ગણાતી થાવર દૂધ મંડળીની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંની વ્યવસ્થાઓ નિહાળી હતી। ધાનેરા વિસ્તાર માટે જે સૌથી મોટો અને પ્રાણ પ્રશ્ન પાણીનો છે તેના વિશે પણ ભાજપના નેતાઓએ હકારાત્મક આશ્વાસન આપ્યું છે કે આગામી સમયમાં આ પ્રશ્નનો સુખદ નિવેડો લાવવામાં આવશે। રાજકીય વિશ્લેષકો માને છે કે જો ભાજપ પાણીના પ્રશ્ને જનતાનો ભરોસો જીતવામાં સફળ રહેશે તો કોંગ્રેસના આ મજબૂત ગઢમાં મોટું પરિવર્તન આવી શકે છે। આજે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબનો ધાનેરા તાલુકાનો 4 જિલ્લા પંચાયતનો પ્રવાસ હતો। શરૂઆત વાલેર જિલ્લા પંચાયતથી કરી, પછી ધાખા જિલ્લા પંચાયત થઈ, એના પછી થાવર જિલ્લા પંચાયતનો હમણાં પ્રવાસ રામાપીરા મંદિરે કર્યો। થાવર જિલ્લા પંચાયત આ વખતે અમારી આદિવાસી અનામત સીટ છે। આ સીટમાં આજે થાવર ગામના પૂર્વ સરપંચ જે આ ગામમાં મોટામાં મોટી લીડથી 1000 ઉપર લીડથી સરપંચ તરીકે પણ ચૂંટાયેલા હતા અને 54 ગામના આદિવાસી સમાજના તેઓ પ્રમુખ છે, આગેવાન છે અને મોટું માથું છે। આજે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીના બાપુના હાથે કેસરીઓ ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો, જેથી આ સીટ ખૂબ મજબૂત થશે અને ભારતીય જનતા પાર્ટી થાવર જિલ્લા પંચાયત મોટી લીડથી જીતશે।
ધાનેરામાં ભાજપની આ સક્રિયતા સ્પષ્ટ સંકેત આપી રહી છે કે આ વખતે ચૂંટણી જંગ ખરાખરીનો જામશે. વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલી બેઠકો આંચકી લેવા માટે ભાજપે અત્યારથી જ ચોકઠા ગોઠવવાનું શરૂ કર્યું છે. એક તરફ સંગઠનનું વિસ્તરણ અને બીજી તરફ વિરોધ પક્ષના મજબૂત ચહેરાઓને પોતાની તરફ ખેંચવાની રણનીતિ કેટલી કારગત નીવડે છે તે તો ચૂંટણીના પરિણામો જ બતાવશે. જો કે જિલ્લા પ્રમુખની આ મુલાકાતોએ કાર્યકર્તાઓમાં નવો પ્રાણ ફૂંક્યો છે અને ધાનેરાના રાજકીય મેદાનમાં હવે ગરમાવો વધી ગયો છે.